હેલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, જય માતાજી, નાના મોટાને ગયા છીએ. લેટ્સ ગો. તો અમારી સાથે બીજા 2 જણા પણ છે, તમે ઓળખો જ છો. મળીએ આપણે એમને જઈને. રેડે હજુ દ્વારા ભાઈ રોજ અમને મળો. આપણે રામાપીના દર્શન કરીએ અને માં શક્તિ ભવાનીના દર્શન કર્યા અને આપણને મળી ગયા છે. જો આ છે આપણા ગેસ્ટ. તો જય માતાજી. હાલો પબ્લિક. જય માતાજી. પબ્લિક આવી ગઈ છે ગાંધીનગરની સફરે આ ઓટો સાથે. તો બન્યા રહેજો અમારી સાથે વિડીયોમાં એન્ડ સુધી. લેટ્સ ગો. બ્લોગર પણ આવી ગયા છે. અર્જુન જોઈ શકો છો મિત્રો, જો બ્લોગર બ્લોગર ભેગા થઈ ગયા છે. શું કરવા જાય ભાઈ, બ્લોગર ની કહાની હું તમને છેલ્લે કહું, બરાબર? હા. ફાઇનલી આપણે નીકળી ગઈ છે ભાઈ. ગોપાલ પાસ કરી વાળી છે. અમારા ડ્રાઈવર સાથે જો મેપ ચાલુ કરીને રૂટ પકડી પાડે છે. રેડી? રેડી. તો આજે નક્કી જ ને? નક્કી જ છે આજે, બરોબર? કે ગોકડિયા રમતા ગેલી તેવાના હે ને? શું લેવા જાઓ? શું કામ જાઓ? કામથી નવી યાદ કેવી તમને? જોઈ જાણી વિચારી પછી સારું લાગે તો કહેવાય, હા. નકર આગળ કહેવાય નહીં. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં, એન્ડ જાણવા મળશે. હાલ આપણે ગોપાલ ક્રોસ કરી ચૂક્યા. મજાની લાઈફ જેવી મજા જાય. અત્યારે મજાની લાઈફ હોય. સ્ટુડન્ટ લાઈફ એટલે મજા. મજાની લાઈફ. પણ તમે જો ભણો તો પછી સજ્જાની લાઈફ. એટલે ભણી લેજો, બરાબર? તો આપણે ધાર વટી ગયા છીએ. આવું કંઈક ધાર છે. ચલો હવે થોડીક સફર દૂર રહી છે. સવારમાં વહેલા ઉઠી જાય એટલે મેર આવી ગયો તડકા પેલા આપણે. હો 13 કિલોમીટર. હા, ફાઇનલી હવે 13 કિલોમીટર છે. બરોબર. ચલો લેટ્સ ગો. ચલો તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ ગાંધીનગરમાં. ઓકે. તો હવે આપણા સેક્ટર નંબર 8 માં જવાનું છે. આપણે આરટીઓ અને બારટીઓ બધા રસ્તા દેખાઈ રહ્યા છે આપણને. દેખાઈ રહ્યા છે. ઓ બાકી અમદાવાદ કરતા રોડ રસ્તા બહુ ચોખ્ખા છે. ઉપર છે અને ચોખ્ખા બી છે. ગાંધીનગર શું આયોજિત નગર. હજુ રોડ રસ્તા જ જોયા છે. આપણે અમદાવાદનું ખરાબ ના બોલો. હા. તમે કદીનું ખાઈ એનું ના બોલાય. હા અમદાવાદનું અમદાવાદનું ખરાબ ના બોલાય. તમે કદીનું ખાઈ એનું ના બોલાય. એ તો વાત સાચી છે, પણ હવે આપણને દેખાયું જોવે. આપણે જે એરિયામાં રહીએ છીએ એના કરતા ડેવલપમેન્ટ સારું છે. સારું છે. ફૂટપાથ બરોબર છે બધું. એ ખાલી રસ્તા જ ચોખ્ખા ઉપર ઉપર. તો પછી આ મહાત્મા મંદિરનો રસ્તો છે, બરાબર? હા. જબરજસ્ત છે. ખેડૂતની બાટલી છે. આજ મોળે. કોની એ બાટલી કોની? સરસ મજાનું સર્કલ હો ભાઈ. વાહ ભાઈ વાહ. ખેડૂત ભાઈ, ખેડૂત. ખેડૂત દો ગોળ ગોળ. મોડા. રેડી. ભગવદ ગીતા હે મિત્રો. ઝૂમ કરો મિત્રો, ઝૂમ કરો. ધૂમ. સરસ મજાના સર્કલો છે હો ભાઈ. જબરો બાકી ડેવલપમેન્ટ તમે જોવો ને તો લાગે છે ગુજરાત વિકસિત થઈ રહ્યું છે. બધે ગારે. હવે લગભગ આવવાની તૈયારીમાં લાગે હો. હા. હવે આપણો પડાવ નજીકમાં લાગે. નજીક. આપણે ગાંધીનગર તો જોઈ લીધું, હા. પણ હવે જે અમે ડેસ્ટિનેશન ઉપર જવાના છે એની તમે આતુરતાથી રાહ જુઓ, બરાબર? કારણ કે હવે અમારા આજે ખરાખરીનો જંગ છે. આજે જીવનનું પહેલું સ્ટેપ મંડવા જઈ રહ્યા છે. એવું કંઈક જ છે. પાયો ખોદવા જઈ રહ્યા છે. હા, એવું. જો અહીંયા પાયો ખોદાણો અને જો બરોબર પુરાણ ના થયું તો પડું થઈ રહેશે. તો જીવનની બિલ્ડિંગ નો જે આધાર છે ને એ ડગુમગુ હોય છે. એટલે આ જીવનનો આધાર ઘડવા જઈ રહ્યા છે. સેક્ટર 8 આપણે આવી ગયા છીએ. આઈ ગયા. આપણે બહુ જ નજીકમાં 110 મીટર ખાલી જમણે વળવાનું હોય. જો આપણો મેપ એ દેખાડી એક જ મિનિટ. અહીંયા જ આપણો હવે ડેસ્ટિનેશનમાં કર્યા આપણે. વરી ગયા લ્યો. ડેસ્ટિનેશનમાં કર્યા. આ કઈ સોસાયટીમાં કરી ગયા અમે? એટલે હાચું ઘર જોવા આયા પણ ઘર જોવા નથી આયા મિત્રો. હા, શું જોવા આયા ઈ અમે તમને અહીંયા જઈને કે
એ મેલીન જતા રહ્યા ને સો ફાઇનલી મિત્રો જુઓ આપણે કહેવાય ને રિક્ષા લઈને આપણે પહોંચી ગયા છે ગાંધીનગર સેક્ટર 8માં. જય માતાજી મિત્રો, મારો અવાજ આવી રહ્યો છે? તો આવી ગયા કન્યા શાળામાં. અમે કન્યા શાળામાં પણ હવે આગળ છે કુમાર શાળા, ચાલો બીજો ગેટ છે. go. આટલી દિવાલ તો આરામથી કૂદી હતા. અજા લખી હા લઈ લીધી. મિત્રો અમારી ફૂલ ફેસિલિટી વાળી રિક્ષા છે, બતાવો કેમેરામેન ને ફોકસ કરો. ફૂલ ફેસિલિટી વાળી રિક્ષા છે, પાવર બેંક મૂકી દીધું છે. સરસ સરસ ચાલો ઉપાડો. હા થા હમણાં અમારી પાવર બેંક ફોડી નાખી. એક્સાઇટેડ એક્સાઇટેડ છે મિત્રો. અહીંયા દીધું અમને કીધા વગર. હાલે અમને અમને એકાનો હાલે 1 લાખ કહીએ દીધું. ફિટિંગ બનાવો. फिर दिन बना जितने आती का विभाग આવે છે મિત્રો. ગાંધીનગર આપણો ભાઈ બ્રા તો મિત્રો ફાઇનલી આપણે નિશાળ જોઈ લીધી છે અને મિત્રો નિશાળ મને બહુ સારી લાગે છે. હવે હોસ્ટેલ જોવા જવાનું છે. લેટ્સ ગો. કન્ટિન્યુ. ચલો જમવા બેસી જઈએ. ખાવાની મજા. મારું પણ મજા નહીં આવે. શું કરું કરી દીધો હું. હાલો ચલો. હવે જો ડિસિઝન લેવાનું કરે છે ને બરાબર. અહીં તો કઈ ડિસિઝન લઈ શકશે નહીં કારણ કે હોસ્ટેલ બધું જોઈ લીધું મસ્ત છે એનું. આપણને તો સારું લાગે કારણ કે આપણે 2 વર્ષ કાઢ્યા છે. હોસ્ટેલમાં તો આવું જ હોય, ભણનારા ભણી જાય, ના ભણનારા રખડીએ જાય. હોસ્ટેલની 2 બાજુ હોય બરાબર. બાકી સાહેબોનો વ્યવહાર બધાનો વ્યવહાર તો સારો જ છે. આવો તમે પણ વિઝિટ કરો ને એડમિશન લો, ફોર્મ ભરો. આના મોઢા ઉપરથી તમે કોમેન્ટ કરો કે આ રહેશે. આનો તો ચોખ્ખું દેખાઈ જ આવે છે. ફૂલ ગરમી થઈ જાય જો. તો જો મિત્રો અમે આ હોસ્ટેલ જોઈ લીધી છે અને હવે જોવા જઈએ છીએ નેક્સ્ટ સ્કૂલ. સ્કૂલ બંને જો કારણ કે હવે એક સ્કૂલ ઉપર આધારિત ના રહેવાય, ઘણી બધી સ્કૂલો જોવી પડે. કારણ કે આ અમારા જીવનનો મોટો પડાવ છે એટલે અમારે આને આમાં સાચું ડિસિઝન પાયો છે, સિમેન્ટ નક્કી કરવી પડે હા જેવી તેવી કે સિમેન્ટ કઈ સિમેન્ટ વાપરવી. વાત સાચી. ચલો ચલો. પાણી પી લીધું અને આને પાણી પીવા ગયા પણ મારું પૈસા ગયું. એ કોકરા કર કે પાછા આયા. હવે આપણે તો નજીકમાં જ છીએ, આપણું બોપલ આવી ગયું હોય બરાબર. હવે આપણે શું જગ્યાએ જવાનું થાય જોઈએ. હવે હજુ કઈ નક્કી થયું નહીં. હોસ્ટેલ નું તો મને નહીં લાગતું કે આપના ડિસિઝન ઉપરથી કઈ થાય. ગમશે હોસ્ટેલ? કારણ કે છે સુધીની વાતો ઉપરથી મને નહીં લાગતું કે કઈ આમનું હમું પડે એવું લાગે. કારણ કે અમને ફેસિલિટી જોઈએ. હોસ્ટેલમાં ફેસિલિટી સાથે જીવાય નહીં. ખાલી અહીંયા ભણતર સારું મળે, અહીંયા ફેસિલિટી ના હોય. હોય ના હોય. ના હોય. ફેસિલિટી લેવી હોય તો ઘરે ભણો શાંતિથી આરામથી, પછી જે ટકાવારી આવે સાચી. ચલો આગળ અમે કરીએ કંઈક કંકુ ના. હવે જઈએ વિક્રમ બી કેમ ચિંતનભાઈ નું કામકાજ પતાઈએ. પછી વિચારીએ નહીં તારે શું કરું. મારે તો જવું બસ સાણંદમાં ઠક્કર બાપા. ડોક્ટર બાપાનું ડિસિઝન થઈ ગયું. હા તો ચાલો રિક્ષા જ બધા ડિસિઝન ફરી ગયા. હે બીકેમ વાળા બીકેમ માં સોટાડો અને સનાતન વાળા. તો અમે તો અહીંયા તળાવ અમારું આવી ગયું બોપર રામાધણી ની જય. ઓકે રામા બરાબર. મળીએ ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બાય બાય. ક્યાં શું એડમિશન થાય તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, તમને જાણવા જરૂર મળશે તરુણ અને બેયનું. બરાબર રેડી? રેડી. સો ફાઇનલી જો મિત્રો ચિંતન અને તરુણ બંને આવી ગયા છે આપણા ઘરે. ચિંતન તો હતો જ અને તરુણ આવ્યો છે આપણા અહીંયા 2 દિવસ રહેવા માટે. બરાબર. તો આપણે છેલ્લે ફાઇનલી આ વિડીયોમાં તમને જણાવ્યું હતું કે હવે કઈ જગ્યાએ બંને જણા એડમિશન લેવાના છે. તો આપણે એમના માટે સાંભળીએ કે લોકો ક્યાં એડમિશન લીધું છે અને કેવું ફિલિંગ કરે. ચાલો તો બતાવી દો તમે કઈ જગ્યાએ એડમિશન લીધું છે.
તો મિત્રો ફાઇનલી મેં એડમિશન લીધું છે સાણંદ શ્રી MM શારદા વિદ્યાલય મંદિરમાં. અને મેં MA પટેલ હાઈસ્કૂલમાં એડમિશન લઈ લીધું છે. અમે ખૂબ ખૂબ ખુશ છીએ કારણ કે અમને અમારી મનપસંદ નિશાળ મળી ગઈ છે. અમે અને બંનેના કપડાં પણ જોઈ લો તમે, એકદમ મેચો મેચ છે, બરોબર. મેચિંગ એટલે આપણને ખબર રહેવાનું હતું બંનેને એક જગ્યાએ હોસ્ટેલમાં, પણ હવે ભગવાનની મરજી, ભગવાનની મરજી એવી થઈ કે અમારે બેને જુદું જુદું થવું થવું પડ્યું. પડ્યું. તો મિત્રો નકર ઠીક છે, ઈચ્છા તો હતી કે ભેગું રહેવાની, હા, હોસ્ટેલમાં રહેવાની ગણતરી ફૂલ હતી. ફૂલ હતી. ભાઈઓ હું એડમિશન આપણે લઈ લીધું છે. કરી લીધી. હા, સિમેન્ટના પુરાણ નક્કી થઈ ગયું છે. જોઈએ આગળ શું થાય છે, બરાબર. વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. જય સોમનાથ, જય માતા. હાજી ટેક કેર, બાય. બાય.